हेलो नमस्ते दरेक विद्यार्थी मित्रों आजना लेक्चर में स्वागत है। આપણે છેલ્લે સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશ યુનિટ 3 રીડ ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ એટલે કે તણાવને અંકુશિત નિયંત્રિત કરવાની કસરતો એનો પાર્ટ 1 એટલે કે ભાગ 1 લેક્ચર જોયો હતો। 12મા ધોરણમાં પાઠ્યપુસ્તકમાં આપણે ગઈકાલે યુનિટ 3 એમાં રીડ 2 અને રીડ 2 માં પહેલો લેક્ચરનો અભ્યાસ કર્યો હતો। આજે આપણે એનો બીજો લેક્ચરનો અભ્યાસ કરી। દરેક વિદ્યાર્થી પોતાની પાસે ફરજિયાત પોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખશે, નોટબુક અને પેન અથવા પેન્સિલ ખુલ્લી રાખશે, જેથી કરીને જ્યાં તેમને સમજાય નહીં ત્યાં તે પોતે વ્યવસ્થિત સમજી શકે અથવા જાણી શકે। એટલે પાઠ્યપુસ્તક ફરજિયાત હોવું જોઈએ અને જે કંઈ હું બોલું તે પાઠ્યપુસ્તક અને મોબાઈલના વિડીયો બે દ્વારા સમજવાનું। ઘણી વખત મોબાઈલની જે સ્ક્રીનશોટ દ્વારા વિડીયો બન્યો હોય તો એમાં સરખું સ્પષ્ટ ન આવતું હોય તો આપણે પાઠ્યમાંથી જોઈ લેવું। હું પાઠ્યમાંથી જે છે એને પેજ કટ કરી અને સ્ક્રીનશોટ કરીને વિડીયો બનાવું છું। તો ચાલો આપણે શરૂ કરીએ। લેટ્સ સ્ટાર્ટ ધ ક્રાઉન પુલ। છેલ્લે આપણે જોઈ હતી ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ। છેલ્લી કસરત કઈ હતી કે તમારા મગજને ઓક્સિજનની હીટ આપો। ઘણી વખત આપણે જોયું હતું કે જે આપણા તણાવ ઉપસ્થિત થવાનું અથવા તો આપણે નર્વસ કે બેચેન બની જઈએ એના પાછળનું કારણ કે આપણે પૂરતા ઊંડા શ્વાસ લેતા નથી। આપણે જો પૂરતા ઊંડા શ્વાસ ન લઈએ તો આપણા મગજને પૂરતો ઓક્સિજન મળે નહીં અને મગજને પૂરતો ઓક્સિજન ન મળે તો આપણે બંગાસા આવે કે બેચેની લાગે, આવું ઘણી વખત બનતું હોઈએ। પણ જો આપણે વારંવાર બંગાસા આવતા હોય તો એક વખત આપણે ખુલ્લા વાતાવરણમાં જઈ આવીએ અથવા ઊંડા શ્વાસોશ્વાસ લઈ લઈએ અથવા ઉઠબેઠ કરી લઈએ, થોડુંક દોડી લઈએ તો ઓક્સિજન પૂરો મળી જાય અને આપણે બંગાસા આવતા જતા રહીએ। બરાબર, આવું આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ। તો આપણે મગજને પૂરો ઓક્સિજન આપવાની કસરત કરી। તો આજે આપણે આજના લેક્ચરમાં ધ ક્રાઉન પુલ એટલે કે માથાના ઉપરના ભાગને ખેંચવાની કસરત કરી। ઘણી વખત આપણો માથાનો કપાળ જેને આપણે કહી શકાય એને આપણે માથું દુખતું હોય તો ઘણી વખત ખેંચીએ અથવા તો તેલથી માલિશ કરીએ, એવું કરીએ। એનું કારણ શું કામ કે ક્રાઉન પુલ એક પ્રકારની એક્સરસાઇઝ છે। તો આપણે એનો અભ્યાસ કરીએ। When we breathe, there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. વહેન એટલે જ્યારે, વી એટલે આપણે, બ્રીથ એટલે શ્વાસ લઈએ છીએ, બ્રીથ ક્રિયાપદ છે। when we breathe એટલે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે there is એટલે હોય છે એ માઇક્રોસ્કોપિક એટલે સૂક્ષ્મ એકદમ, મૂવમેન્ટ એટલે હલનચલન, ઓફ એટલે ની, ધ ક્રેનિયલ બોન્સ એટલે ખોપરીના હાડકામાં, વિચ એટલે કે જે, ઇન ટર્ન એલોસ એટલે છૂટું કરે છે અથવા તો મુક્ત કરવા છૂટ કરે છે, ધ સિરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે ખોપરીમાંથી મુક્ત થતું છૂટું પડતું એક પ્રકારનું પ્રવાહી, ટુ મૂવ ફ્રીલી એટલે સ્વતંત્ર પરિવહન કરવા, થ્રુ એટલે દ્વારા, ધ સ્પાઇનલ કોલમ એટલે કરોડરજ્જુની હાડકાઓ દ્વારા, એન્ડ ધ સ્કલ એટલે ખોપરી દ્વારા। એટલે આખા સેન્ટેન્સનું ગુજરાતી આ રીતે થાય કે when we breathe there is a microscopic movement of the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપરીના હાડકામાં એક સૂક્ષ્મ હલનચલન થાય છે કે જે માથામાં રહેલ પ્રવાહીને કરોડરજ્જુ અને ખોપરી વચ્ચે મુક્તપણે એટલે કે સ્વતંત્રપણે વહેવા માટે છૂટું કરે છે અથવા તો અનુકૂળ કરે છે। when tensioned or upset
and don't breathe deeply enough. This can result in bones. વહેન એટલે જ્યારે વી ટેન્શન એટલે કે આપણે ટેન્શનમાં હોઈએ છીએ, ઓર અપસેટ એટલે કે અસ્તવ્યસ્ત થઈ ગયા હોઈએ છીએ ત્યારે ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ પૂરતા ઊંડા શ્વાસ લેતા નથી. ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ આનું પરિણામ એ આવે છે ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બીકમ સાયલન્ટલી સ્ટક ટુગેધર. આના પરિણામે જે ખોપરીના હાડકાઓ રહ્યા એ ચુસ્ત રીતે ચોંટી જાય છે. સો ધેટ કે જેથી ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. ધ ફ્લુઇડ એટલે આ લિક્વિડ પ્રવાહી જે માથાના ખોપરીમાં હલનચલન થાય, સૂક્ષ્મ હલનચલન થાય અને માથાના ખોપરીમાંથી આ જે પ્રવાહી છે એ પ્રવાહી વહેતું થાય છે. કેન નોટ સર્ક્યુલેટ, સર્ક્યુલેટ એટલે પરિવહન કરવું એટલે કે પ્રોપરલી એટલે યોગ્ય રીતે, કે જેથી જે આ પ્રવાહી રહ્યું એ યોગ્ય રીતે પરિવહન કરી શકતું નથી. એટલે આપણે સેન્ટેન્સનું ગુજરાતી સમજી શકીએ કે જ્યારે આપણે તંગ હોય અથવા તો અસ્વસ્થ હોઈએ છીએ અને ઊંડા શ્વાસ લેતા નથી ત્યારે આના પરિણામે આપણે ખોપરીમાંથી જે હોય એકબીજા સાથે ચુસ્ત રીતે ઝડકાઈ ચોંટી જાય છે અને પરિણામે આ પ્રવાહી મુક્ત રીતે વહી શકતું નથી. નેક્સ્ટ ત્યાર પછી ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સ ધ ફ્લો ઓફ cerebrospinal fluid in પોઝિટિવ વે. ધ ક્રાઉન પુલ એટલે કે માથાના ઉપરના ભાગને ખેંચવાની કસરત. ધ ક્રાઉન પુલ એટલે એ શું છે? માથાના ઉપરના ભાગને ખેંચવાની કસરત, ટૂંકમાં કપાળને. ઇન્ફ્લુઅન્સ એટલે અસર કરે છે. ઇન્ફ્લુઅન્સ ક્રિયાપદ છે, અસર કરે છે. ધ ફ્લો ઓફ એટલે પ્રવાહની, માથાના ઉપરના ભાગને ખેંચવાની કસરત માથામાં રહેલા પ્રવાહીનું જે પ્રવાહ હોય એટલે એને વહેવડાવવાની ગતિને હકારાત્મક રીતે અસર કરે છે. પોઝિટિવ વે એટલે કેવી રીતે? હકારાત્મક રીતે અસર કરે છે. માથાના ઉપરના ભાગને જે ખેંચવાની કસરત છે એ માથામાં જે રહેલું પ્રવાહી છે એને વહેવા માટે, એમને આગળ ધપાવવા માટે હકારાત્મક રીતે અસર કરે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે એ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ક્લુડ સ્ટમક એક as well as helping you think clearly. It એટલે તે હેલ્પ્સ એટલે મદદ કરે છે. કામ યોર નર્વસ સિસ્ટમ એટલે તમારી ચેતાતંત્રને, કામ એટલે શાંત રાખવામાં, એન્ડ એટલે અને, કેન ઓલ્સો પણ ટેક અવે હેડેક ઓર સ્ટ્રેસ અથવા તો ઘણીવાર તમને માથાના દુખાવો અથવા તો પેટના દુખાવાથી દૂર રાખે છે. ટેક અવે એટલે દૂર રાખે છે. હેડેક એટલે માથાનો દુખાવો અને સ્ટ્રેસ ઇન્ક્લુડ સ્ટમક એક એટલે તણાવ ઉપરાંત પેટના દુખાવાને, એઝ વેલ એઝ એટલે તેમજ, હેલ્પિંગ એટલે મદદ કરે છે, યુ એટલે તમને, થિંક એટલે વિચારવા, ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે, તેમજ તમને સ્પષ્ટ રીતે વિચારવા પણ મદદ કરે છે. ફરીથી, ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ, તે તમારી ચેતાતંત્રને શાંત રાખવા મદદ કરે છે. શું? તો કે આ ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે ને એ તમારા ચેતાતંત્રને, બરાબર, મગજને પાછળ જે ચેતાતંત્ર આપણી સિસ્ટમ છે એ સિસ્ટમને શાંત રાખવા મદદ કરે છે. અને કેન ઓલ્સો ઓપન ટેક અવે હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ક્લુડ સ્ટમક એક અને તમારા માથાનો દુખાવો, તણાવ ઉપરાંત તમારા પેટના દર્દથી પણ તમને દૂર રાખે છે. અને આના પરિણામે તમને માથું દુખતું હોય તો એનાથી દૂર રાખે, તમારા પેટના દુખાવાને પણ આ કસરત દૂર રાખે, જેથી કરીને તમને પેટનો દુખાવો કે માથાનો દુખાવો ન થાય. એઝ વેલ એઝ તદુપરાંત, એઝ વેલ એઝનું ગુજરાતી શું થાય? તદુપરાંત, હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, તમને સ્પષ્ટ રીતે વિચારવામાં મદદરૂપ બને છે. નેક્સ્ટ ત્યાર પછી આગળ, પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ ઓન
top of your head so that your little fingers are touching your hairline at the front. પ્લેસ એટલે મૂકો. બોથ ઓફ યોર હેન્ડ્સ એટલે તમારા બંને હાથ. વિથ યોર ફિંગર્સ એટલે તમારી આંગળીઓ સાથે. લાઈક એટલે ની જેમ. કોમ્સ એટલે કાંસકો, દંતીઓ જેને આપણે કહીએ. ઓન ટોપ એટલે ટોચ પર. ઓફ એટલે ની. યોર એટલે તમારા. હેડ એટલે માથા પર. સો દેટ એટલે કે જેથી. યોર એટલે તમારી. લિટલ ફિંગર્સ એટલે નાનકડી આંગળીઓ. આર ટચિંગ એટલે સ્પર્શી રહી હોય. યોર હેરલાઇન એટલે તમારા વાળના જે મૂળિયા હોય એને. એટ ધ ફ્રન્ટ એટલે આગળથી. એટલે સેન્ટેન્સનું ગુજરાતી શું થાય? તો પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ ઓન ટોપ ઓર યોર હેડ. તમારા બંને હાથને તમારી આંગળીઓ વડે માથાના ઉપરના ભાગમાં દંતિયાની જેમ મૂકવું. શું? તમારા બંને હાથને તમારી આંગળીઓ વડે માથાના ઉપરના ભાગમાં દંતિયાના જે દાંતા કહી શકાય એટલે દંતિયાની જેમ મૂકો. સો દેટનું ગુજરાતી શું થાય? કે જેથી. સો દેટવાળા વાક્યને એક્સપ્રેસિંગ પર્પોઝ સેન્ટેન્સવાળું વાક્ય કહેવાય. હેતુ દર્શાવતું વાક્ય જે આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનમાં અથવા તો જેને આપણે ક્લાસિફિકેશન ઓફ સેન્ટેન્સ એટલે વાક્યનું વર્ગીકરણ કહી શકીએ એમાં પણ આ મુદ્દો પૂછાય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ આવી શકે. સો દેટ એટલે કે જેથી. યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર એરલાઇન એટ ધ ફ્રન્ટ. તમારી નાની આંગળીઓ, બરાબર, કે જેથી તમારી નાની આંગળીઓ તમારા વાળની કિનારીને સ્પર્શ કરે અને તમારી જે આ વાળની કિનારીઓ હોય એને સ્પર્શ કરે. ફરીથી બંને પેરેગ્રાફનું ગુજરાતી. માથાના ઉપરના ભાગને ખેંચવાની કસરત એટલે કે ક્રાઉન પુલ એક્સરસાઇઝ માથામાં રહેલા પ્રવાહીને હકારાત્મક રીતે અસર કરે છે. તે તમારા ચેતાતંત્રને શાંત રાખે છે અને વારંવાર તમારા માથાના દુખાવાને અથવા પેટના દુખાવાને દૂર રાખે છે તેમજ તમને સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરે છે. તમારા બંને હાથને તમારી આંગળીઓ વડે માથાના ઉપરના ભાગમાં દંતિયાની જેમ મૂકો જેથી તમારી આંગળીઓ તમારા વાળની કિનારીઓને સ્પર્શ કરી શકે. જો આર ટચિંગ એટલે સ્પર્શ કરી શકે. યોર હેર લાઇન એટલે તમારા વાળની કિનારીઓને. એટ ધ ફ્રન્ટ એટલે કિનારીઓને. બરાબર. આમ તો ફ્રન્ટ એટલે આગળનું પણ વાળની ઉપરનું જે હોય એને આપણે કિનારીઓ કહી શકીએ. ત્યાર પછી આગળ ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડલ લાઇન કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઇચ હેન્ડ. ફર્મલી પ્રેસ ડાઉન. ફર્મલી એટલે દબાણપૂર્વક. પ્રેસ ડાઉન એટલે દાબો કે ખેંચો એમ. ટુ યોર સ્કાલ્પ એટલે તમારી ખોપરીને. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડલ અને તમારી જે આંગળીઓ છે એને મધ્યમાંથી બહાર તરફ ખેંચો. બરાબર. યોર ફિંગર્સ એટલે તમારી આંગળીઓને. અવે ફ્રોમ ધ મિડલ કોમ્બિંગ આઉટવર્ડ ધ ઇચ એન્ડ. જાણે કે દરેક હાથ વડે તમે ઓળતા હોય. કોમ્બિંગનો અર્થ દંતીઓ અથવા ઓળવું. કોમ્બ એટલે દંતીઓ, કાંસકો, અને ખાલી કોમ્બ ક્રિયાપદ તરીકે વપરાય તો ઓળવું. એટલે સેન્ટેન્સનું ગુજરાતી થશે ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કાલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડલ લાઇન કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઇચ હેન્ડ. કાળજીપૂર્વક તમારી ખોપરીની ઉપરની બાજુ દબાવો અને તમારી આંગળીઓને મધ્યમાંથી બહાર નીચે તરફ ખેંચો. એટલે મધ્યમાંથી બહાર આપણે નીચે માથું ઓળતા હોય એટલે આપણા ચહેરા તરફ ખેંચો. જાણે કે દરેક હાથ વડે તમે આંગળીઓ વડે ઓળતા હોય. આમના દંતીઓ હોય તમારો હાથ અને આંગળીઓ એના દાંતા હોય એવી રીતે તમે ઓળતા હોય એમ મધ્ય ભાગમાંથી જે છે એ તમારે આંગળીઓને નીચે તરફ ખેંચવાની, કાન તરફ ખેંચવાની, ઉપરથી ટૂંકમાં તાળવામાંથી. આગળ નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ
મિડલ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિડર્સ. હવે તમારા હાથને એ જ રીતે માથાની મધ્યમાં મૂકો અને એ જ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તન કરો. ફરી પાછા તમારા હાથ માથાની ઉપર એટલે કપાળ ઉપર મૂકો ને વળી પાછા ને નીચે ખેંચો. આમ તમે કામ કરશો એટલે તમારા જે માથાના કપાળની જે ચામડી રહે એ છે એ સંકોચાય છે અને એની કસરત થશે. પરિણામે જે ખોપડીના જે હાડકાં હોય એમાં જે પ્રવાહી રહેલું હોય ચોંટી ગયેલું હોય એ મુક્ત થાય અને એ પ્રવાહી આપણે આખું છે એ શરીરમાં પરિવહન બ્લડ ભેગું થાય, સર્ક્યુલેશન એનું થાય, જેથી કરીને આપણે પેટનો દુખાવો હોય, તણાવ હોય કે માથું દુખતું હોય તો એકદમ આપણે રિલેક્સ જેને કહીએ કે હળવા થઈ જઈએ. આપણે નાહીએ પછી માથામાં માલિશ કરીએ અથવા તેલ આપણે જ્યારે ઘસતા હોઈએ છીએ ત્યારે હળવાશ થઈ જવાનું મુખ્ય કારણ એ કે ખોપરીમાં જે આ પ્રવાહી છે લિક્વિડ છે એ સ્ટક થઈ ગયું હોય, ચોંટી ગયું હોય, મુક્ત થઈ જાય અને પરિણામે આપણું સર્ક્યુલેશન યોગ્ય રીતે પ્રોપરલી થઈ જાય અથવા તો આપણે સારી રીતે વિચારી પણ શકીએ. નેક્સ્ટ ત્યાર પછી આપણે આગળ જોઈએ. નાઉ પ્લેસ હેન્ડ્સ ઓવર even further back on your head towards the crown and repeat the procedure. હવે તમારા હાથને માથાના વધુ પાછળના ભાગમાં ખોપરી તરફ મૂકો અને ફરી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. ફરીથી આપણે આજે લેક્ચરમાં જે જોયું એનું સીધું ભાષાંતર જોઈએ છીએ. ધ્યાન આપશે દરેક. અત્યારે આપણે આજના લેક્ચરમાં ધ ક્રાઉન પુલ એટલે કે માથાના ઉપરના ભાગને ખેંચવાની કસરત આ જોયું. તો આપણે ફરીથી એનું ડાયરેક્ટલી ગુજરાતી જોઈએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપરીના હાડકામાં એક સૂક્ષ્મ હલનચલન થાય છે કે જે માથામાં રહેલા પ્રવાહીને કરોડરજ્જુ અને ખોપરી વચ્ચે મુક્ત રીતે વહેવામાં છૂટું કરે છે. જ્યારે આપણે અસ્વસ્થ હોઈએ અથવા તો તંગ હોઈએ છીએ અને ઊંડા શ્વાસ લેતા નથી, પરિણામે એવું બને છે કે આપણા માથામાં ખોપરીમાં એકબીજા હાડકાઓ ચોંટી જાય છે અને આ પ્રવાહી યોગ્ય રીતે ફેલાતું નથી. માથાના ઉપરના ભાગને ખેંચવાની આ કસરત માથામાં રહેલા પ્રવાહીના પ્રવાહને હકારાત્મક રીતે અસર કરે છે. તે આપણા ચેતાતંત્રને શાંત રાખે છે અને ઘણીવાર તમારા માથાના દુખાવાને અને પેટના દુખાવાથી પણ તમને દૂર કરે છે. તેમજ તમને સ્પષ્ટપણે યોગ્ય રીતે વિચારવામાં પણ મદદ કરે છે. તમારા બંને હાથને તમારી આંગળીઓ વડે માથાના ઉપરના ભાગમાં દંત્યની જેમ મૂકો, જેથી કરીને તમારી નાની આંગળીઓ તમારા વાળની કિનારીઓને સ્પર્શ કરે. દબાણપૂર્વક તમારી ખોપરીની ઉપરની બાજુ દબાવો અને તમારી આંગળીઓને મધ્યમાંથી બહાર નીચે કાન તરફ આપણે જેને કહેવાય જાણે કે દરેક હાથ વડે ઓળતા હોય એ રીતે નીચે લઈ જાઓ. હવે તમારા હાથને એ જ રીતે માથાની મધ્યમાં ઊંચા મૂકો અને પ્રક્રિયા ફરીથી પુનરાવર્તન કરો. હવે વળી પાછું તમારા હાથને માથાના પાછળના ભાગમાં મૂકો અને ખોપરી તરફ મૂકો અને આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. તો આજના લેક્ચરમાં આપણે ધ ક્રાઉન પુલ જે એક્સરસાઇઝ કહેવાય એ એક્સરસાઇઝનો આપણે અભ્યાસ કર્યો અને આ એક્સરસાઇઝથી પણ આપણે તણાવને હળવો કરી શકીએ, નિયંત્રણ કરી શકીએ, માથાના દુખાવાને પણ ઘટાડી શકીએ.